ધારી ખાંભા બક્ષરાના ધારાસભ્ય જીવી કાકડિયાના વરદ હસ્તે ભાડેર મોણવેલ જવાના રસ્તામાં આવતા તમામ નવા નાળાનું 7 કરોડના ખર્ચે નવીનીકરણ સાથે રોડ રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું। ભાજપના સક્રિય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય જીવી કાકડિયાએ નવા પુલ તેમજ રોડના કામનું ખાતમુહૂર્તનું આયોજન થયું હતું। વિકાસના કામને સતત વેગ મળી રહે અને ધારી તાલુકાના કોઈપણ કામ બાકી ન રહી જાય તે માટે ધારાસભ્ય જીવી કાકડિયા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આજે કોઠા પીપરિયા ગામે આડેર કોકડીથી કોઠા પીપરિયાથી ભાડે ને ભાડેથી મોણવેલ ડબલ પટ્ટી રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। એ રોડમાં જેટલા પુલ આવતા હતા એટલા પુલ સાથે ડબલ પટ્ટી રોડ બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું। પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો સરકાર તરફથી જે નવા રોડ મંજૂર થયા છે એના આજે ખાતમુહૂર્ત ચાલુ થયા છે। જે સરકાર ₹1,000 આપણને આપે છે ત્યારે ગામડાના ઉત્થાન માટે આજે જે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે બાંધકામ માટે જે પૈસા આપે છે રોડ રસ્તા માટે એ ખૂબ જ સારા પૈસા આપે છે ત્યારે ગામડાના લોકોની પૂરી સુવિધા મળે છે। આ સુવિધા સભર આજે કોઠા પીપરિયા ગામે આ રોડનું ખાતમુહૂર્ત કરેલ।